રિજનલ મ્યુનિસિપાલિટી કમિશનર રાજકોટ ઝોનની મુલાકાત પહેલાં મોરબી નગરપાલિકામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. મોરબી પાલિકામાં સફાઈનો પ્રશ્ન એટલી હદે વકરેલ છે કે શહેરના વોર્ડ વિસ્તાર, મુખ્ય માર્ગોની સાથે સાથે પાલિકા કચેરીની આસપાસ જ મોટા પાયે કચરાના ઢગલા જોવા મળે છે. સ્થિતિ એટલી હદ સુધી ખરાબ છે કે પાલિકાની કચેરીનો પાછળનો ભાગ ભંગારના ડેલા જેવો બની ગયો છે. સેનેટરી વિભાગ વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ સફાઈમાં કરતું હોવા છતાં પણ ખાટલાની ખોટ હોય એમ નગરપાલિકાની કચેરીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ગંદકીથી ખદબદતા પાલિકા વિસ્તારને સાફ કરવામાં જાણે તંત્રને કોઈ રસ જ ન હોય તેવી સ્થિતિ બની હતી. જ્યારે શહેરમાં કોઈ મોટા ગજાના નેતા કે ઉચ્ચ અધિકારી મોરબી આવે ત્યારે વહાલા થવા માટે સફાઈ અભિયાનના ડિંડક કરવામાં આવતા હોય છે. આવું ડિંડક પાલિકાએ આદર્યું છે. કારણ કે રિજનલ મ્યુનિસિપાલિટી કમિશનર રાજકોટ ઝોનની મોરબી પાલિકાની મુલાકાત લેવાના હોય તે પહેલાં પાલિકા પાછળ વર્ષોથી ખડકાયેલ કચરાને દૂર કરી દોડી કમિશનર પાસે વહાલા થવા તંત્ર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. રેગ્યુલર થતું